નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરશું જે આપણે ઈમેલ રાઇટિંગ ધોરણ 12, 11, 9, 10 માં પણ પૂછાય છે। તો એ ઈમેલ રાઇટિંગ ખૂબ જ મહત્વની છે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો પણ અને આગળના ભવિષ્યના જીવનમાં જોઈએ તો પણ, કારણ કે ઈમેલ રાઇટિંગ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે સ્કિલ કહેવાય કે જેને આપણે શીખવી જરૂરી છે, જેના કારણે આપણને ભવિષ્યમાં ઘણા બધા ફાયદા થઈ શકે છે। તો ચાલો મિત્રો, આજે આપણે એક ઈમેલ રાઇટિંગ જોવાના છે જે 11 ને 12 માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય। જો પહેલી ઈમેલ રાઇટિંગ આપણે શીખ્યા હતા ઓનલાઈન રિપ્લેસમેન્ટ। ઓનલાઈન રિપ્લેસમેન્ટ ગમે તે વસ્તુની આવી શકે, જેમ કે તમે ઈ કોમર્સના અંદર કોઈ પણ વસ્તુ મંગાવો છો ને એ વસ્તુને રિપ્લેસ કરવી છે તો કેવી રીતે લખશો, તો એની મેં ઓલરેડી એક વિડીયો ઈમેલનો વિડીયો બનાવેલો છે। આજે આપણે એક નવો ટોપિક, જેમ કે બેંક એક એવી વસ્તુ છે જેના સાથે બધા જ સંકળાયેલા છે। દરેક લોકોનું બેંક એકાઉન્ટ હોય છે, બરાબર। હવે બેંકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે બેંકને જણાવવા પડે। એ જણાવવા માટે કદાચ આપણે ઈમેલ પણ કરવો પડે। જેમ કે કેવી બાબત હોય તો કે ભાઈ તમારે એટીએમ લેવું છે તો બેંકને ઈમેલ કરવો પડે, તમારે પાસબુક લેવી છે તો બેંકને ઈમેલ કરવો પડે, તમારે ચેકબુક લેવી છે તો બેંકને ઈમેલ કરવો પડે, બરાબર। અથવા તો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે, જેમ કે એટીએમ ખોવાઈ ગયું છે તો આપણે બેંકને ઈમેલ કરવો પડે। તો ઘણી બધી વસ્તુ બેંક સાથે જોડાયેલી છે। તો આપણે આજે બેંકને ઈમેલ કેવી રીતે કરશું તે આપણે શીખવાના છીએ, અને 11, 12ની આપણે બોર્ડની પરીક્ષા ગણીએ ને એના માટે પણ મહત્વનો ટોપિક છે, બરાબર। ચાલો જોઈએ શું છે, આપણે બેંકને કેવી રીતે કરશું। તો આપણો ક્વેશ્ચન અહીંયા છે કે ભરત પટેલ ફ્રોમ વડોદરા રાઇટ્સ એન ઈમેલ ટુ ધ બેંક મેનેજર। બેંકમાં કોણ હોય તો કે બેંકનો મેનેજર હોય, તો આપણે મેનેજરને ઈમેલ કરવાનો હોય ઓન sbi-gandhinagar@gmail.com। આ આપણને એસબીઆઈ ગાંધીનગર એટલે કે બેંકનો ઈમેલ આઈડી ઓલરેડી આપેલું છે, જેને આપણે ઈમેલ કરવાનો છે। શેના માટે કરવાનો છે તો કે ટુ ઇશ્યુ અ ન્યૂ ચેકબુક। અહીંયા આપણો સબ્જેક્ટ આપણને મળી ગયું। શું મળી ગયું આપણને? સબ્જેક્ટ। કે ટુ ઇશ્યુ, અમને ઇશ્યુ કરવાની છે શું? ન્યૂ ચેકબુક, એક નવી ચેકબુક અમને ઇશ્યુ કરો। તો આ ચેકબુક વિશે આજે આપણે ભણશું, પરંતુ એટીએમ હોય, પાસબુક હોય, બરાબર, ગમે તે બીજી અધર વસ્તુ હોય એને પણ આપણે ઈમેલ કરી શકાય। અહીંયા આપણે ચેકબુક વિશે એક ટોપિક ભણવાના છીએ। તો કે નવી ચેકબુક ઇશ્યુ કરવાની છે, એ માટે આપણે sbi-gandhinagar@gmail.com ને લખવાના છે। બે વસ્તુ ધ્યાન રાખવાની, કોણ ઈમેલ લખે છે? ભરત પટેલ। કોને લખવાનો છે? એસબીઆઈ ગાંધીનગર। તો જે માણસ લખતો હશે એ આપણો ફ્રોમ કહેવાય, એટલે કે જે વ્યક્તિ લખે છે એ આપણો ફોર્મ કહેવાય, જેને આપણે લખવાના છીએ એ આપણો ટુ કહેવાય। ઓકે, તો પછી આપણી ફોર્મેટના અંદર આવી જશું, આન્સરના અંદર, કે ભાઈ આન્સર આપણો કેવી રીતે લખાય। તો જુઓ, એ ફોર્મેટમાં આપણે આવી જઈએ કે આપણી એક ફોર્મેટ છે, આ ફોર્મેટને યાદ રાખીશું આપણે। સૌથી પહેલા ફ્રોમ, ટુ, સીસી, બીસીસી, ડેટ અને સબ્જેક્ટ, આટલી કોલમ આપણે વ્યવસ્થિત લખી દેવાની। કઈ? સૌથી પહેલા ફ્રોમ લખવાનું, પછી ટુ, સીસી, બીસીસી, ડેટ અને સબ્જેક્ટ, લાઇનસર વ્યવસ્થિત રીતે લખવી દેવાના। આની ફોર્મેટ છે। ફ્રોમમાં શું હોય તો મેં તમને કીધું કે ફ્રોમમાં જે વ્યક્તિ ઈમેલ લખતો હોય એનું ઈમેલ આઈડી આવે, તો એનું ઈમેલ આઈડી આપણે લખી દેવાનું। સમજી લો કે અહીંયા કોઈ આપણને ઈમેલ આઈડી આપેલું નથી, તો આપણે એના નામ પરથી ઈમેલ આઈડી બનાવીએ છીએ। જેમ કે શું કરવાનું, તો સૌથી પહેલા એનું નામ શું છે? ભરત પટેલ। તો આપણે સ્મોલ લેટરમાં, યાદ રાખજો, સ્મોલ લેટરમાં ભરત, કોઈ પણ જગ્યા છોડીશું નહીં, પટેલ, આવી રીતે એનું નામ લખી દઈશું। સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીમાં કોઈ પણ વચ્ચે જગ્યા છોડવાની નથી। અને પછી આપણે કોઈ પણ આંકડો લખી દેવાનો જે આપણને પસંદ આવે, કે 24, 36, 1991, ગમે તે બે ચાર આંકડા લખી દેવાના। પછી આપણે @ અને હોસ્ટનું જે નામ છે @ પછી gmail.com। આવી રીતે જો આપણને કોઈને ઈમેલ આઈડી ના આપ્યું હોય તો આવી રીતે બનાવી શકીએ। સૌથી પહેલા શું લખવાનું? નામ પછી આપણે કોઈ પણ નંબર લખી દેવાનો અને પછી @gmail.com લખી દેવાનો, એટલે કોઈ પણ વ્યક્તિની ઈમેલ આઈડી બની જાય। જેમ કે અહીંયા મેં બનાવ્યું છે, જો ભરત પટેલ 36, કોઈ બી નંબર @gmail.com, આનો ઈમેલ આઈડી બની ગયું। પછી આપણે ટુ કોને મોકલવાના છીએ, તો અહીંયા આપણને ઓલરેડી ઈમેલ આઈડી આપેલું જ હશે જેને આપણે મોકલવાના હશે। ના આપેલું હોય તો આપણે આવી રીતે સેમ એનું પણ બનાવી શકીએ, નામ લખવાનું પછી કંઈક લખવાનું, બરાબર। તો sbi-gandhinagar@gmail.com આવી રીતે આપણે લખી શકાય। કદાચ તમને એમ થાય કે સાહેબ નંબર ના લખો, તો નંબર ના લખો તો કાંઈ ફેર ના પડે, તમે ભરત પટેલ @gmail.com લખો તો પણ સાચું છે,
બરાબર, કોઈ ખોટું પડી શકે નહીં. પછી આવ્યું આપણે સીસી અને બીસીસી. સીસી એટલે કાર્બન કોપી અને બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. મતલબ આપણે એકથી વધારે વ્યક્તિનો જો ઈમેલ કરતા હો તો એનું ઈમેલ આઈડી આપણે અહીંયા લખવાનું થાય. પરંતુ આપણે તો માત્ર SBI ગાંધીનગરને લખવાનું છે, એટલે આપણે અહીંયા કાંઈ કરશું નહીં. આપણે શું કરી નાખશું? ડેશ. અહીંયા પણ શું કરી નાખશું? ડેશ. બીજું કાંઈ કરવાનું નથી, પરંતુ ફોર્મેટનો ભાગ છે એટલે બંને લખશું. પછી વાત આવી ડેટ. ડેટ એટલે આપણે તારીખ. તો કે જે દિવસે ઈમેલ લખતા હોય એટલે કે આજની તારીખ લખવાની, જે તે દિવસે લખતા હોય એ દિવસની તારીખ આપણે લખી દેવાની. બરાબર. જેમ કે અહીંયા મેં તારીખ લખી છે 4th સપ્ટેમ્બર 2024. તો 4th સપ્ટેમ્બર રિયલમાં લખાય આવી રીતે? બરાબર. તો આપણે આ રીતે તારીખ નથી લખવાની, આપણે જે આ મહિનો છે એને આપણે શબ્દોમાં કરી દેવાનો. એટલે મહિનો જે પણ શબ્દોમાં લખાતો હોય એવી રીતે લખી દેવાનો. પછી આપણે એને લખી દેવાનો. ડેટ લખવાની આ યોગ્ય રીત છે. 4 છે એટલે TH લાગે 4th. બરાબર. અને કદાચ તમને સપ્ટેમ્બરનો સ્પેલિંગ ના આવડે તો તમારે 4th કરવાનું. 4th કરી અને SEPT પછી ડોટ કરી દેવાનું, એટલે કે અધૂરો સ્પેલિંગ છોડી અને આવી રીતે લખો તો પણ તમારું સાચું પડશે. બરાબર. ડેટ લખી લખવાની. પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું? વિષય છે આપણો. કયા વિષય ઉપર આપણે ઈમેલ કરવાનો છે. તો અહીંયા આપણને કયો વિષય આપ્યો છે? મેઇન ઉદ્દેશ્ય શું છે લખવાનો? એ જ લખવાનો 3 થી 4 શબ્દોમાં. તો કે ટુ ઇસ્યુ ન્યૂ ચેકબુક. આપણે નવી ચેકબુક ઇસ્યુ કરવાની, ઈ મેઇન છે. સબ્જેક્ટ એવો લખવાનો કે કોઈ પણ વ્યક્તિ ઈમેલ વાંચે તો એને ખ્યાલ આવી જાય કે ઈમેલ આખે આખો શેના વિશે લખ્યો છે. તો મેઇન વસ્તુ લખવાની. અહીંયા આપણે શા માટે લખ્યું છે? તો કે ભાઈ ઇસ્યુ ન્યૂ ચેકબુક. તો આપણે લખી દેવાનું ટુ ઇસ્યુ અ ન્યૂ ચેકબુક. એક નવી ચેકબુક ઇસ્યુ કરવા માટે. ઓકે. આટલા સુધી ફોર્મેટ લખાઈ જાય. ધ્યાન બીજું રાખવાનું કે આ આપણી જે અહીંયા હાંસિયો છે, લાઈન છે, એને એક્ઝેક્ટ ટચ કરી અને વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. બરાબર. આટલું પૂરું થઈ જાય પછી આપણે આગળ વધશું. તો કે આટલું લખાયા પછી આપણે રિસ્પેક્ટેડ સર. બરાબર. સબ્જેક્ટ પછી આપણે લખશું એક લાઈન અહીંયા છોડી અને પછી આપણે લખશું રિસ્પેક્ટેડ સર. જો કોઈ મેડમને લખવાનું હોય તો રિસ્પેક્ટેડ મેમ, આવું પણ આપણે લખી શકાય. ઓકે. સો રિસ્પેક્ટેડ સર. પછી ફરીથી આપણે અહીંયા એક લાઈન છોડી દેવાની છે અને હવે આપણે આગળનું લખવાનું છે. આ રિસ્પેક્ટેડ એટલે શું? માનનીય અથવા તો આદરણીય. માનનીય સાહેબશ્રી અથવા આદરણીય સાહેબશ્રી. હવે આપણે જો ઈમેલના આટલા સુધી તમે લખી નાખશો એટલે તમને એક્ઝેક્ટલી 5 માર્ક્સનો ઈમેલ હોય એમાં 2 માર્ક્સ મળી જાય. આટલા સુધી તમે કમ્પ્લીટ પૂરું કરો એટલે તમને 2 માર્ક્સ પ્રમાણપત્ર થશે. તો 2 માર્ક્સ કમ્પ્લીટલી તમને મળી જાય પછી આપણે એ ઈમેલ લખવાનો છે હવે વિગતવાર કે ભાઈ ચેકબુક કેમ તમારે જોઈએ છે. ઓકે. તો જો શું લખ્યું છે કે આઈ વિશ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ હેવ અ સેવિંગ અકાઉન્ટ ઇન યોર બેંક. સૌથી પહેલા આપણે જે તે બેંકને ચેકબુક માટે કહીએ છીએ તો એ બેંકમાં આપણું અકાઉન્ટ હોવું જોઈએ. તો એનું વાક્ય મેં લખ્યું છે કે ભાઈ આઈ વિશ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. હું ઈચ્છું છું તમને ઇન્ફોર્મ એટલે જણાવવા માટે, ધેટ એટલે કે શું જણાવવા માટે ઈચ્છે છે કે આઈ હેવ અ સેવિંગ અકાઉન્ટ ઇન યોર બેંક. તમારી બેંકના અંદર મારે એક સેવિંગ અકાઉન્ટ છે, એટલે કે સેવિંગ ખાતું છે. ઓકે. હવે માય એકાઉન્ટ નંબર ઇઝ આપણે આપેલો છે. ઓકે. મારે એક સેવિંગ ખાતું છે તમારી બેંકમાં અને એકાઉન્ટ નંબર કયો છે? તો કે આ છે. અહીંયા આપણે ગમે તે આંકડા લખી દેવાના. બરાબર. તો આ મારો એકાઉન્ટ નંબર છે. આપણે જણાવવું જરૂર છે કારણ કે ચેકબુક એકાઉન્ટ નંબર ઉપરથી ઓપરેટ થશે. પછી હવે આગળ લખશું કે આઈ લોસ્ટ માય ચેકબુક યસ્ટરડે વાઇલ ટ્રાવેલિંગ. શું થયું? કેમ તમારે નવી જોઈએ છે? તો કે આઈ લોસ્ટ માય ચેકબુક. લોસ્ટ એટલે ખોવાવું. લોસ્ટ એટલે ખોવાઈ ગયું. શું થઈ ગયું? ખોવાઈ ગયું. તો કે મેં મારી ચેકબુક ખોઈ નાખી છે. યસ્ટરડે એટલે કે ગઈકાલે. ગઈકાલે મેં મારી ચેકબુક ખોઈ નાખી છે. વાઇલ ટ્રાવેલિંગ મુસાફરી દરમિયાન, એટલે કે ગઈકાલે હું મુસાફરી કરતો હતો એ દરમિયાન મારી જે ચેકબુક છે એ ખોવાઈ ગઈ. હવે ચેકબુક ખોવાઈ ગઈ તો નવીની જરૂરત પડશે. સો આઈ નીડ. નીડ એટલે જરૂરત. તો મને જરૂરત છે અ ન્યૂ ચેકબુક. એક નવી ચેકબુકની જરૂરત છે. ઓફ હેવિંગ 50 પેજીસ. 50 પેજની મને એક નવી ચેકબુકની જરૂરત છે. તમે 50ની જગ્યાએ 100 પેજ પણ લખી શકો. બરાબર. અહીંયા કોઈ વાંધો નથી. તો કે મારી ચેકબુક ખોવાઈ ગઈ છે એટલે મને જરૂરત છે નવી ચેકબુકની. 50 પેજની તમે મને ચેકબુક પ્રોવાઈડ કરો. સો આઈ વિલ પે ચાર્જ ફોર ઇટ. જે પણ ચાર્જ થશે એ ચાર્જ હું તમને પે કરવા માટે તૈયાર છું. વિલ પે એટલે ભવિષ્યમાં જે પણ ચાર્જ થશે એ પે કરવા માટે તૈયાર છું, ચૂકવવા માટે તૈયાર છું. આઈ હેવ અટેચ્ડ ફોટોકોપી ઓફ પાસબુક હિયર વિથ. હવે અહીંયા મેં લખ્યું છે કે મેં અહીંયા અટેચ કર્યું છે, જોડાણ કર્યું છે. કોનું? ફોટોકોપી એટલે કે ઝેરોક્સ. ફોટોકોપી એટલે ઝેરોક્સ. કોની ઝેરોક્સ?
પાસબુકની ઝેરોક્સ મેં અહીંયા હિયર વિથ આની સાથે જોડીને આપી છે, કારણ કે ચેકબુક જોઈએ તો તમે ચેકબુક તો ડાયરેક્ટ તો કેવી રીતે આપે, તમારી પાસે કંઈ પ્રૂફ તો હોવું જોઈએ ને, તો એ પ્રૂફ આપણે બતાવવાનું કે ભાઈ મેં મારી પાસબુક છે એ જોઈન્ટ કરી છે, એટલે એને આધારે તમે મને ચેકબુક પ્રોવાઈડ કરો. ઓકે, તો આપણે સરસ મજાની રીતે આપણું બધું જ વિગતવાર 4 લાઈનમાં આપણે સમજાવી દીધું કે ભાઈ ચેકબુક જોઈએ છે તો શા માટે જોઈએ છે, બરાબર, ખોવાઈ ગઈ છે એ માટે. પછી આપણે એમને વિનંતી કરવાની, સો માટે કાઇન્ડલી કન્સિડર, મહેરબાની કરીને, કૃપા કરીને, કન્સિડર માય એપ્લિકેશન, મારી એપ્લિકેશનને ધ્યાને લેશો, એઝ સૂન એઝ પોસિબલ. એપ્લિકેશન એટલે અરજી, એપ્લિકેશન એટલે અરજી એટલે કે આની વાત છે, તો કે મારી એપ્લિકેશનને ધ્યાને લેશો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું જલ્દી થાય એટલું, શક્ય હોય એટલું જલ્દી. એન્ડ અને ઇશ્યુ મી અ ન્યૂ ચેકબુક ઇમિડિયેટલી, અને તમે મને શું કરશો, ઇશ્યુ એટલે કે મને પ્રોવાઈડ કરશો એક નવી ચેકબુક ઇમિડિયેટલી, તુરંત જ, તાત્કાલિક મને એક નવી ચેકબુક આપશો જી. ઓકે, આપણે અમને વિનંતી કરી લીધી. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય, હું તમારા પોઝિટિવ રિપ્લાય આવે, તમારો પ્રત્યુત્તર પોઝિટિવ આવે કે હા હું તમને પ્રોવાઈડ કરી શકીશ, આવા રિપ્લાયની વેઇટ એટલે કે રાહ જોઈ રહ્યો છું, બરાબર. તો આવી રીતે આપણે સરસ મજાની રીતે લખી નાખ્યું બેંક અને આપણે કે ભાઈ મારે શા માટે જોઈએ છે અને શું છે એ બધી વિગતવાર તમે મને જેટલું જલ્દી શક્ય બને એટલું જલ્દી પ્રોવાઈડ કરશો. પછી આપણે એમનો આભાર માનવાનો કે થેન્કિંગ યુ, આપનો આભાર. પછી આપણે લખશું કે યોર્સ ફેઇથફુલી, આપનો વિશ્વાસુ. કોણ, તો કે ભાઈ કોણ લખે છે, ભરત પટેલ લખે છે. આપનો વિશ્વાસુ કોણ છે, તો કે ભાઈ જે વ્યક્તિ લખે છે કોણ, ભરત પટેલ. તો આ રીતે આપણે ઈમેલ લખી શકીએ. સમજી લો કે ચેકબુક ના આવે, એટીએમ આવે, તો પછી બીજું કાંઈ નથી કરવાનું, આ વાક્ય તો સેમ ટુ સેમ રહેશે કે અકાઉન્ટ છે મારું, મારો એકાઉન્ટ નંબર આ જ છે. અહીંયા આપણે એટીએમ લોસ્ટ થઈ ગયું છે, આઈ લોસ્ટ માય એટીએમ, બરાબર, આઈ લોસ્ટ માય એટીએમ કાર્ડ યસ્ટરડે વાઇલ ટ્રાવેલિંગ, બીજું કંઈ કરવાનું નથી. સો આઈ નીડ અ ન્યૂ એટીએમ, અહીંયા ચેકબુકની જગ્યાએ શું લખી નાખશો, આઈ નીડ અ ન્યૂ એટીએમ. અહીંયા કોઈ એટીએમ ના પેજ ના આવે, ખાલી એટલું જ લખવાનું, આઈ નીડ અ ન્યૂ એટીએમ. આઈ વિલ પે ચાર્જ, બરાબર છે, અહીંયા વટે ફોટોકોપી સેમ છે, કન્સિડર માય એપ્લિકેશન, બાકી બધું સેમ. જો ખાલી કેટલું બદલાવીને આપણે એટીએમ નું થઈ ગયું. એવી રીતે તમારે પાસબુક જોઈતી હોય તો એટીએમ ની જગ્યાએ શું લખવાનું, પાસબુક લખવાનું, બરાબર. આવી રીતે તમે એક જ ઈમેલના આધારે બેંકને અલગ અલગ રીતે લખી શકો. તો આ ફોર્મેટને ફોલો કરી અને તમે દરેક વસ્તુ લખી શકો. ઈમેલ તમે લખતા હો તો આ તો બધામાં લખી શકો, આ જે વાક્યો છે ને તો બધામાં લખી શકો, ભાઈ કન્સિડર માય એપ્લિકેશન એઝ સૂન એઝ પોસિબલ એન્ડ ઇશ્યુ મી જે પણ ઇશ્યુ કરવાની કીધી એની વાત કરવાની, અને પોઝિટિવ રિપ્લાય માટે વેઇટિંગ, એ પણ તમારે બધામાં લખી શકાય. તો આટલું તમે લખી નાખો સરસ મજાની રીતે. તો આટલા સુધીના આ જે પેરેગ્રાફ ડિટેલમાં લખ્યો એના 2 માર્ક્સ, અને પછી આપણે આ જે લખીએ છીએ એનો 1 માર્ક્સ, એટલે કે 2, 2, 4 ના 1 માર્ક, 5 માર્ક્સ તમને વ્યવસ્થિત મળી જાય. આઈ હોપ કે તમને આ ઈમેલ સારી રીતે સમજણ પડી ગઈ હશે, બરાબર. તમારા જે દૂરના મિત્રો છે, જે ગામડામાં છે, જેમને કદાચ કોઈ સુવિધા ના હોય ભણવાની, તો એમના સુધી જરૂરથી આ એક તમે વસ્તુ ખાસ કરજો કે જે લોકોની પાસે સુવિધા નથી ભણવાની એ લોકો સુધી જરૂરથી પહોંચાડો, એમને શેર કરો અને એમને પણ અંગ્રેજીને સરળતાથી શીખી શકે એના માટે એક મદદ જરૂરથી કરો. આ એક પ્રકારની મદદ થશે તમારા માટે, બરાબર. સો આઈ હોપ કે તમે સમજી ગયા હશો, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.